વાનર ના હોય, એ ભગવાનનું રૂપ હોય. હવે તમે સમજી જાઓ. પણ રાવણ હસવા લાગે છે કે વિભીષણ તું કાયર છે, તું કાયર છે વિભીષણ. તું હજી લંકાપતિને ઓળખતો નથી. હું શંકરનો ભક્ત છું. જુઓ, ભક્તિનું અભિમાન ન કરાય. રાવણે ભક્તિનું અભિમાન કર્યું. હું શંકરનો ભક્ત છું. અને એ વખતે વિભીષણ ખૂબ સમજાવે છે અને એની પાઘડી રાવણના પગમાં મૂકે છે કે ભાઈ, આજે મારી પાઘડી મૂકીને કહું છું કે આમાં તારો નહીં, આખી લંકાનો નાશ છે. ભાઈ, આપણને શ્રાદ્ધ નોખવા વાળું કોઈ નહીં રહે. જેમ પેલો દુર્યોધન કહે છે ને કે અસ્વસ્થામાં તે આ શું કર્યું. સુખદેવ મુનિ કહે છે 18 દિવસના અંતે સંધ્યા સમયે અંધ રાજા પૂછે છે કે એ સંજય, મારો પ્રિય પુત્ર દુર્યોધન શું કરે છે. જુઓ, વિરાટાટા 99 મર્યા, પણ હજી દુર્યોધનમાં મોહ છે. હજી દુર્યોધનમાં મોહ છે ને કહે છે કે સંજય, એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર બોલે છે કે મારો પ્રિય પુત્ર શું કરે છે. સંજય કહે છે કે રાજા, હવે તો જાગી જાઓ. હવે 99 ગયા. ભીષ્મ પિતા બાણ શૈયા પર છે, કર્ણ ગયો, પણ હજી તમને ભાન થતું નથી. ના ના, મારો પુત્ર તો કહે છે કે રાજા તમે સાંભળી નહીં શકો કે હું સાંભળીશ તો સાંભળો. 18 દિવસના અંતે કુરુક્ષેત્રમાં સંધ્યા સમયે છત્રપતિ દુર્યોધન 80,000 ગામોનો ધણી, એ વખતે છત્રપતિ દુર્યોધન લોહલુહાણ થઈ અને કુરુક્ષેત્રમાં પડ્યો છે. એની જાન લોહલુહાણ છે અને રાજા છત્રપતિ પર ગીધ અને કાગડા ફરે છે. છત્રપતિ ઉપર ગીધ અને કાગડા. તો અહંકાર કોઈને છોડતો નથી. અહંકાર કોઈનો, બાબુભાઈ, આ જગતમાં કોઈનો અહંકાર કામમાં આવ્યો નથી. તો રાવણને કહે છે કે રાવણ, તું વિદ્વાન છે, તું પંડિત છે, 4 વેદનો જાણકાર છે. તે શંકરનું તપ કર્યું, આપણે બ્રહ્માજીનું તપ કર્યું. અને કહે છે મનમાં, કહે છે મારો એક ભાઈ આજ ઊંઘેલો છે. જો એ જાગતો હોત ને તો જુઓ, સમય આવે જાગી જવું. કુંભકર્ણ જાગ્યો પણ ખૂબ મોડો જાગ્યો. જો વહેલા જાગી ગયો હોત તો રાવણની તાકાત નથી કે માં જાનકીનું હરણ કરે.